નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતી આવી ગઈ છે. ટેટ 1-2 પાસ ઉમેદવારો આ માટે અરજી કરી શકશે. તો ચલો વિગતવાર માહિતી જોઈએ. સૌથી પહેલાં 12:05 થી 12 કલાકથી 21:05 એટલે કે 15 કલાક સુધી એટલે કે 5 વાગ્યા સુધી અરજી કરી શકાશે. જે લોકો ટેટ 1 અને ટેટ 2 પાસ છે તેઓ આ ભરતી માટે એલિજિબલ છે. તો તમે ડિટેલમાં પીડીએફની ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ, તો જોઈ લેજો. કે કચ્છ જિલ્લાની ભરતી છે એટલે કે ઓર્ડર તમારો કચ્છ જિલ્લામાં જ આવશે અને ફરજિયાત ત્યાં જ તમારે ફરજ બજાવવાની રહેશે. અને ભરતીમાં વધઘટ થઈ શકે. શૈક્ષણિક લાયકાત જોઈએ તો 6 થી 8 માટે તમે ગણિત વિજ્ઞાન હોય તમારો મેઇન વિષય, તો શૈક્ષણિક લાયકાતમાં તમે બીએસસી, બીટેક, બીઈ કે બેચલર ઓફ ફાર્મસી હોય તો તમે એલિજિબલ છો. અને બીએડ કરેલું હોવું જોઈએ. ધોરણ 12માં ઓછામાં ઓછા 50% હોય અને 4 વર્ષનું બીએલએડ કરેલું હોય. બીએસસી બીએડ હોય તો પણ એલિજિબલ છો. બી ફાર્મવાળા તો તમે લિંક હું નીચે પીડીએફની મૂકીશ એટલે તમે ડિટેલમાં તમારી એલિજિબલ છો કે નહીં એ ક્રાઇટેરિયા ચેક કરી શકો. ભાષાઓ માટે પણ અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત વગેરે વિષય સાથે તમે બીએડ કરેલું હોય કે ડીએલએડ કરેલું હોય તો તમે એલિજિબલ છો. પણ તમે ટેટ 1 અથવા તો ટેટ 2 પાસ હોવા જોઈએ. 1 થી 5 માટે તમે ટેટ 1 પાસ હોવી જોઈએ અને 6 થી 8 માટે તમારે ટેટ 2 પાસ હોવી જોઈએ. તો તમે આ ફોર્મ ભરી શકશો. પગાર ધોરણ તમે જોઈ શકો તો 26,000 હશે ફિક્સ પેમાં. અને વય મર્યાદા તો પ્રાથમિક ધોરણ એટલે કે 1 થી 5 માટે 18 થી 33 વર્ષ મહત્તમ હશે. 33 વર્ષ મહત્તમ વય મર્યાદા. અને ઉચ્ચ પ્રાથમિક માટે 6 થી 8માં 35 વર્ષ છે. અને છૂટછાટ છે ઈડબ્લ્યુએસ અથવા તો ઓબીસી, એસસી, એસટી કેટેગરી પ્રમાણે રહેશે. 5 વર્ષ અને 10 વર્ષ. અને માજી સૈનિક માટે 3 વર્ષ આપેલા છે. પછી વિધવા ઉમેદવારો માટે પણ 50% ગુણ આધારે એમની 5% ગુણ એક્સ્ટ્રા એમને મળવામાં રહેશે. પરંતુ પુનઃલગ્ન ન કરેલા હોવા જોઈએ. હવે ઉમેદવારે અરજી કરો ત્યારે શું બાબતો ધ્યાનમાં લેવી એ જોઈ લઈએ. તો અનુસ્નાતકની તમારી ડિગ્રી આવી ગઈ હોવી જોઈએ. પીટીસી ડીએલએડ હોય તો એ રાજ્ય પરીક્ષા બોર્ડ અને ગાંધીનગર દ્વારા પીટીસી ડીએલએડની પરીક્ષા પાસ હોવી જોઈએ. અને 4 વર્ષે બીએલએડ હોય તો એનું પણ યોગ્ય સંસ્થામાંથી પાસ કરેલી હોવી જોઈએ. પછી ડીએલએડ હોય તો તમારે 600માંથી તમારા માર્ક્સ લખવાના થશે. અને આ જે અરજી છે એ તમારે dpe.gujarat.in આ જે લિંક આપેલી છે આમાંથી કરવાની રહેશે. અને તમારું મેરિટ પણ આમાં જ જાહેર કરવામાં આવશે. તો ચલો આગળ માહિતી જોઈએ કે અરજી કઈ રીતે કરવાની છે. અરજી તમારે આ લિંકમાંથી કરવાની થશે. એક્સ્ટ્રા ડિટેલ છે કે ઈડબ્લ્યુએસ દિવ્યાંગ લોકો એની તમને પીડીએફમાં તમે ડિટેલ તમારી અનુકૂળ પ્રમાણે વાંચી લેજો. લાગુ પડતી વિગતો. પહેલાં તો ફોર્મની ઉમેદવાર માટે અગત્યની સૂચનાઓ છે, જરા નજર કરી લઈએ. કે શું છે કે માહિતી જે છે એ ફોર્મમાં સાચી માહિતી રજૂ કરવાની, નકર ફોર્મ તમારું રદ થઈ જશે. વિગતવાર વધારાની માહિતી માટે તમારે વેબસાઇટ ચેક કરતું રહેવાનું. મોબાઈલ નંબર જે સાચો હોય, ચાલુ હોય એ તમારે ઉમેરવાનો રહેશે. ઈમેલ પણ તમારે મુજબ જ જે ચાલુ ઈમેલ હોય એ એડ કરવાનો થશે. જિલ્લા પસંદગી માટે સંબંધિત જગ્યા ઉપર નિમણૂક કરવાનો દાવો કરનારને હકદારમાં રહેશે નહીં. ઉમેદવારે ભરતી અંગેના તમામ માપદંડ, ધારાધોરણો પરિપૂર્ણ કરતા હોવા જોઈએ. એટલે
કચ્છ જિલ્લાની છે. તમને કચ્છમાં ક્યાંય પણ ઓર્ડર મળે તો તમારે સિલેક્ટ કરવો પડે. તમારી કચ્છમાં જ તમારી ભરતી થાય. 21/5 સુધીમાં તમારે અરજી કરી દેવાની છે. અરજીનું જે ફોર્મ છે એ તમને dpgujarat.in નીચે જે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તેમાંથી તમે ફોર્મ ભરી શકશો. હવે જે જિલ્લા સ્વીકાર કેન્દ્ર છે ત્યાં તમારે અરજીની ઝેરોક્સ કરી અને તેમાં ફોર્મ ભરી અને અનુકૂળ જે પણ તમારે એલિજિબલ ક્રાઇટેરિયા હોય એ પ્રમાણે તમારે જે ડોક્યુમેન્ટ્સ હશે એ ડોક્યુમેન્ટની પણ ઓરિજિનલ અને નકલ સાથે જોઈન્ટ કરી અને તે અરજી કેન્દ્ર ઉપર તમારે બતાવવાની રહેશે. અને ત્યાં ફીસ પણ ભરવાની થશે અને જે ફીસની જે રસીદ હોય એ તમારે સાચવવાની રહેશે. અને મેરિટ છે એ તમારું આ જે વેબસાઇટ છે તેમાં રજૂ કરવામાં આવશે. એટલે વધારાની આગળની જે વિગતો હોય એના માટે તમારે આ વેબસાઇટ જોતું રહેવાનું થશે. અને વેબસાઇટમાં આગળ કયા કયા કેન્દ્રો છે જ્યાં તમારે આ બધું રજૂ કરવાનું એ પણ માહિતી વેબસાઇટમાં મૂકી દેવામાં આવશે. તો તેમાંથી તમારે ચેક કરી લેવાનું રહેશે. તો વેબસાઇટ જોઈ શકો છો, dpgujarat.in અહીંયા આપેલી જ છે. હવે જો આ ભરતીને લઈને કોઈ કંઈ પ્રશ્ન રહી ગયો હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં કહી શકો છો. અને જો વિડીયો ગમે